હડપ્પન સિવિલાઇઝેશન જોવા. અહીંયા છે ને આમ કોને તો પહેલાંના જમાનામાં આજથી 5000 વર્ષ પહેલાં સાઇનબોર્ડની જો વાત કરીએ તો આ દુનિયાનું સૌથી એવું પહેલું સાઇનબોર્ડ છે જે કોઈ પણ સિવિલાઇઝેશન સાઇટ ઉપર જોવા મળેલું છે ને હજી સુધી કોઈ પણ ડીકોડ નથી કરી શક્યું. અને જે આ સાઇન બોર્ડ છે ને એક મિસ્ટ્રી છે કે આ કઈ લેંગ્વેજ છે, જે આને સોલ્વ કરી દે ને એને 8.5 કરોડનું ઇનામ છે. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં ભાઈ? તો અત્યારે છે ને અમે સવારમાં 2 ભરું રેડી થઈને ક્યાં આવી ગયા ખબર છે? રોડ ટુ હેવન. રોડ ટુ હેવન એટલે એવા કેમ કે અમારે ફોટાને એવું પાડવું હતું વહેલા. હર્ષિલભાઈ તો અમારે ફૂટા છે અને અમે થોડાક નીચે આવ્યા છીએ. અહીંયા જો અહીંયા છે ને અલગ અલગ કલરના અમને પાણી જોવા મળે. એ હવે કઈ રીતનું હોય એ મને નથી ખબર, પણ આમાં છે ને બધા અલગ અલગ કલર છે બધી જગ્યાએ. ઓલી બાજુ મસ્ત પાણી, આ બાજુ શું કહેવાય ભૂરું પાણી. બધી જગ્યાએ અલગ અલગ પાણીના પ્રકાર જોવા મળે. તો પાણીનો કલર બધી જગ્યાએ અલગ અલગ કેમ ચેન્જ છે એ મને ખબર નથી. તમને ખબર હોય ને તો ખાલી એકવાર કમેન્ટ કરીને મને કહેજો તો ખરા. આ શું કર્યું તમને ખબર છે? એક વસ્તુ બતાવું તમને, રસ્તો બતાવું તમને. અહીંથી પગલાં પડે ને, જોજો. ટણ 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 ટણ. અહીંયા જુઓ, જોયું જોયું? ફોટા પાડવાના ચક્કરમાં રોડ ટુ હેવન ભાઈ, અહીંયા આવવાની કોની ઈચ્છા ન હોય ને. પહેલી વાર હું આવ્યો ને ત્યારે હું સબસ્ક્રાઈબરની સ્કૂટી લઈને આવ્યા હતા, હું પ્રદીપ. ત્યારથી ઈચ્છા હતી મારી અહીં આવવાની. એટલે અત્યારે સવારમાં પાછા વહેલા આવી ગયા ભાઈ. ના વ્યૂ તો જુઓ, 30 કિલોમીટરનો પટ્ટો. જેને બાઇકનો શોખ હોય ને એને ખબર છે કે ભાઈ બાઇક હકારવાની મજા આવતી હોય, એટલે એ વધારે મજા આવે. બાકી તો ઘડીક અહીંયા બેસી મજા આવે છે ભાઈ. તો અત્યારે વાગી ગયા છે 11:30. અમે આવતા રહ્યા છીએ અને અમારે સવારનો નાસ્તો ન હોય, સીધા બપોરા જ હોય બધાને. તો ભાઈ બપોરા કરી લે. આપણે પછી દાળ ભાત મંગાવ્યા અને આવડા મહેમાન જમતા નથી. મેં કીધું હાલો ને જમવા. શરમ લાગે છે, કોને ખબર થઈ. અમારે જમવાય નથી બે હતા. બોલો, અહીંયા ઊંધું થાય છે. આપણે નથી શરમાતા, એ ગરદણી શરમાઈ. સાચી વાત છે, મને એવું લાગે છે થોડું. ગાડી દોરવાનો વાર આવી ગયો. આમ કેવી રીતે થયા ગાડી દોરવી પડે છે ભાઈ, કેમ કે અહીં તે સાયું નથી અને ટાંકીમાં ભાઈને આવી જાય છે યાર. હે રામ ભાઈ, તડકો પડે અહીંયા. અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગ્યા તો બહાર નથી નીકળાતું. અને અત્યારે ને બહારથી બોલાવા આવ્યા હતા, કોઈક ફેમિલી આવ્યા છે ભાઈ 400 કિલોમીટર આગળથી. કે 400 કિલોમીટર તમારી વાહે આવ્યા અમે. એવું હોય તો જઈએ ને મળવા. અત્યારે મોઢું બોઢું ધોઈ નાખ્યું છે, કપડાં બપડા ચેન્જ કરી નાખાય. હવે જઈ બધે રખડવા. મેરામણમાં હિંમત નથી. મેરામણ સાહેબ બપોરે આવ્યો હોત ને તો ભલે ગમે એટલું ભાઈ ગરમી પડે પણ છા વિના આપણને સહન ન પડે. ને સબસ્ક્રાઈબર છે ને બહુ આગેથી મળવા આવ્યા આ બધાય. આ તો ભાઈ નિશાળેલી પાછો હોય એવો. કેમ મિલા? હે હવે પાછા શરમાય છે. એ 2 વાગ્યાના ગોતે છે એમને. બોલો, અમને તો કાંઈ ખબર ન હોય પણ બધા ભેગા થઈ ગયા ફાઇનલી. ફેમિલી તો અત્યારે ભાઈ સબસ્ક્રાઈબરને મળીને અમે આવ્યા છીએ અમારા મિત્ર સાથે હડપ્પન સિવિલાઇઝેશન જોવા. અહીંયા છે ને આમ કોને તો પહેલાંના જમાનામાં આજથી 5000 વર્ષ પહેલાં જે આપણા લોકોની સિસ્ટમ હતી ને એ અત્યાર કરતાં તે વધારે હતી એમ. એટલે બહુ અલગ જ છે. અને તમે ભણ્યા છો તો એમાંય ભણવામાં આવતું. તો આની વધારે આપણને નોલેજ છે ને મારા મિત્ર દે. આમ તો ગાઈડ અને આપણે જેની ત્યાં રોકાણા એ મારા મિત્ર. નમસ્તે. આજે આપણે આવ્યા છીએ હડપ્પન સિવિલાઇઝેશન જોવા. મારું નામ રાજ છે. આજે જેકભાઈ સાથે આવ્યા છીએ એઝ અ ગાઈડ તરીકે. અત્યારે જે આપણે જોવા આવ્યા છીએ તે હડપ્પન સિવિલાઇઝેશનની એક સાઇટ છે જે આપણને ધોળાવીરામાં મળી આવેલી છે. એની જો આપણે વાત કરીએ કે આ સાઇટ કેવી રીતે મળેલી છે, આ સાઇટ સૌથી પહેલાં ગામના અહીંયા કને લોકલ એક માણસ હતા શંભુદાન ગઢવી, એમને સૌથી પહેલાં એના એવિડન્સ જોવા મળેલા હતા. આર્કોલોજીસ્ટની ટીમ રિસર્ચ કરવા આવી. એની અંદર આર્કોલોજીસ્ટ હતા ડૉક્ટર જગતપતિ જોશી. 1967માં એટલે કે 1967માં સૌથી પહેલાં ધોળાવીરાને જાહેર કરવામાં આવી કે અહીંયા કને હડપ્પન સિવિલાઇઝેશનના કોઈ પણ એવિડન્સ આપણને જોવા મળી શકે છે. એ બાદ
ડૉક્ટર રવિન્દ્ર બિસ્ટ દ્વારા આ સાઇટનું ખોદકામ ચાલુ કરવામાં આવ્યું, જે સ્ટાર્ટ કર્યું એમને 1990ની અંદર. જેમને 15 વર્ષ સુધી કામ ચલાવ્યું હતું 2005 સુધી. એ બાદ કામ રોકી દેવામાં આવેલું હતું. 15 વર્ષ સુધી કામ ચાલ્યું. 15 વર્ષની અંદર હજી સુધી સાઇટનું 15 થી 20% જ કામ પૂર્ણ થયું છે. આખી સાઇટની જો આપણે વાત કરીએ તો આખી સાઇટ 250 એકડમાં ફેલાયેલી છે, એટલે કે 100 હેક્ટર આપણે કહી શકીએ. એ લોકોની સૌથી જે લોકોની ફેમસ છે એ છે એ લોકોની રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. કારણ કે એ લોકોને સૌથી વધારે દિક્કત હતી પાણીની. તે લોકોનું આખું જે શહેર છે તે ટોટલ આપણને 7 સ્ટેજીસમાં જોવા મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આખી જે લોકોની સિવિલાઇઝેશન છે તે ટોટલ 7 સિવિલાઇઝેશન જોવા મળેલી છે. હવે એવું નથી કે આખું જનરેશન વાઇઝ ચાલ્યું છે. એ લોકો શું કરતા હતા કે એક સિવિલાઇઝેશન આવી તે લોકો રહે અહીંયા કને, એ લોકોને પાણીની દિક્કત થઈ અને બીજી દિક્કત થઈ અર્થક્વેકની, એટલે કે ભૂકંપની. કારણ કે કચ્છ ડિસ્ટ્રિક્ટ જે છે તે અર્થક્વેક ઝોન 5માં આવે છે, જેના લીધે એ લોકો અહીંયાથી માઇગ્રેટ કરીને બીજી જગ્યાએ ચાલ્યા જતા હતા. સેકન્ડ સિવિલાઇઝેશન આવી, જેમને શું કર્યું, એના સ્ટ્રક્ચર ઉપર બીજું સ્ટ્રક્ચર બનાવ્યું, એટલે કે સેકન્ડ લેયર. એવી રીતે આખી આપણને 7 સિવિલાઇઝેશન અહીંયા કને જોવા મળે છે. એ લોકોના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર પણ આપણને હરેક સિવિલાઇઝેશન અલગ અલગ જોવા મળે છે. અને જે લાસ્ટ સિવિલાઇઝેશન આવી 7 સિવિલાઇઝેશન, એ લોકો શું કરેલું, ઘરોના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ લાવ્યા અને રાઉન્ડ શેપ સર્ક્યુલર હટ બનાવ્યા, જેને આપણે કચ્છની અંદર ભૂંગા કહેવામાં આવે છે. તે અર્થક્વેકની અંદર સૌથી સેફ ઘર માનવામાં આવે છે, કારણ કે પરફેક્ટ રાઉન્ડ આપણને જોવા મળે છે. એના કોઈ કોર્નર્સ નથી હોતા અને પરફેક્ટ રાઉન્ડ હોય છે. એના લીધે એની અંદર અર્થક્વેકનું બહુ ઓછા માત્રામાં ઇફેક્ટ લાગે છે. અને કચ્છની એક હિસ્ટ્રી રહી છે કે કચ્છની અંદર હર 50 વર્ષે એક આવું મેજર અર્થક્વેક જોવા મળે છે, જેના લીધે આજના લોકો પણ આવું સ્ટ્રક્ચર બનાવવાનું પ્રિફર કરે છે. એ લોકોએ પોતાના પર્સનલ કુવા, બધી એ લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપર એ લોકોનો સૌથી વધારે ફોકસ હતો. એ લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અંડરગ્રાઉન્ડ એ લોકોએ આખી ચેનલ્સો બનાવેલી હતી કે લોકો ડાયરેક્ટ વરસાદનું પાણી સ્ટોર કરી શકે. એ લોકોને જે 3 ટાઉન જોવા મળેલા છે, એની અંદર અપર ટાઉનની અંદર આપણને એ લોકોના મેઇન એન્ટ્રન્સ નોર્થ ગેટ ઉપર એક સાઇનબોર્ડ જોવા મળેલું છે. સાઇનબોર્ડની જો વાત કરીએ તો આ દુનિયાનું સૌથી એવું પહેલું સાઇનબોર્ડ છે જે કોઈ પણ સિવિલાઇઝેશન સાઇટ ઉપર જોવા મળેલું છે ને હજી સુધી કોઈ પણ ડિકોડ નથી કરી શક્યું. આ એ લોકોનો સાઇનબોર્ડ જે છે તે ટોટલ 10 લેટર્સનો છે, 10 લેટરનું છે અને 3.5 મીટર લાંબુ અને વ્હાઇટ જીપ્સમથી બનાવેલું છે. આને હજી સુધી કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ ડિકોડ નથી કરી શક્યું. અને આને ડિકોડ કરવા માટે તમિલનાડુ ગવર્મેન્ટે 8.5 કરોડનું ઇનામ રાખેલું છે. આજથી 5000 વર્ષ પહેલાં છે ને ભાઈ, જે હડપ્પન સંસ્કૃતિ હતી ને આપણી કરતાં થોડીક વધારે જ એડવાન્સ હતી. અને જે આ સાઇન બોર્ડ છે ને એક મિસ્ટ્રી છે કે આ કઈ લેંગ્વેજ છે, જે આને સોલ્વ કરી દે ને એને 8.5 કરોડનું ઇનામ છે. જો તમને કોઈને ખબર હોય ને તો મને ખાસ કહેજો, તો હું જરાક જીતી લઉં પૈસા. પણ આ મિસ્ટ્રી છે ભાઈ, કોઈને ખબર જ નથી. અને આ જે સાઇન બોર્ડ છે ને એ આપણા અહીંયા જે શું કહેવાય, જે ખોદ્યું હતું ને, ખોદકામ કર્યું હતું ને ત્યારે લાકડામાં મળેલું હતું, એટલે પાછું પેક કરી દીધેલું છે. અત્યારે એ જોવા નથી મળતું, પણ અહીંયા જે છે ને એ જે લાકડામાં લખેલું હતું. તો બહુ અદ્ભુત કહેવાય કે ભાઈ આવી રીતની પહેલાં લેંગ્વેજ હતી. ફેમિલી અત્યારે ને અમે અહીંથી ગાડી તો ઉતારી નાખીએ. હવે સડા તો ઠીક છે, મેં તો ઉતારી નાખીએ રણમાં. મારા ભાઈ ઉતારી અત્યારે છે ને અમે આવ્યા હતા સનસેટ પોઈન્ટે. અને ભાઈ કાંઈ નજારો ન ઘટે. અને પાછળ જે ડુંગર છે ને એનું નામ જેને ખબર હોય ને એ મને કમેન્ટ કરીને કહેજો. બાકી હું અહીંયા બીજી વાર આવ્યો છું અત્યારે. ધોળાવીરામાં ભાઈ ક્યાં મહેમાન નવાજી કરવી ને ક્યાં રહેવા દેવી. પણ અત્યારે મેં આવ્યા છીએ રણ રિસોર્ટે. હા શું કહેવાય, અહીંનો પહેલો રિસોર્ટ છે. ત્યાં પેટ પૂજા થઈ ગઈ છે ચાલુ. ઝપટું બોલે, જો ઝપટું બોલે છે અહીંયા. અને આ બે છે ને, જો આમ વિડીયો ચાલુ કરું ને એટલે હે ને ભાગવા મળે હે. અને પાછા જમવા ન બે અમારે યારે, બોલો એવું છે. પણ મસ્ત રોટલો છે. શું અત્યારે વાગ્યા છે રાતનો 1:30 અને અમે હવાઈ કરતા અને ભાઈ બધા બેઠા હતા. અને આ છે આપણા ગાઈડ પ્લસ મિત્ર. બહુ સારી એવી નોલેજ આપી. એ થોડીક જ આપી હતી, પ્રોપર નોલેજ નથી આપી. બહુ ભાઈ શું કહેવાય કે ઘણું બધું જાણવા મળે છે. અને ખાસ તો હવે કાલે જવાનું છે નડાબેટ બોર્ડર. હમણાં પાકિસ્તાનની બાજુમાં બહુ રખડું છું હું, કંઈ ખબર નથી પડતી હવે એ બસ જવાનું થાય કે નહીં. પણ આ પાર્ટી કઈ જાય દેખાતા નથી, તો બધા બેઠા છે ભાઈ. મજા આવી બધા યાર બેહીને. કાલે સવારે વહેલા નીકળવાનું છે તો જોઈએ, પ્લાનિંગ કરીએ. પણ અત્યારે ભાઈ હમણાં તો કંઈ ખબર નથી પડતી. હું રાતે 2 વાગ્યા સિવાય સૂતો નથી. આમનો માલે થોડાક દિવસ છે, પછી થોડાક દિવસ ઊંઘ ખેંચું, પછી પાછા રખડવા જાઉં. આમનો માલ્યા કરે. બાકી આજનો બ્લોગ કંઈક અલગ બનાવવાની ટ્રાય કરી છે.
આવી રીતના વ્લોગ બનાવું તો કહેજો મને કમેન્ટ કરીને, તો આપણે કંઈક નેક્સ્ટ લેવલનું કન્ટેન્ટ બનાવશું. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા રહો. બાય.